મિત્રો આપણે હવે નીકળી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે રૂક્ષ્મણી મંદિર. તો મિત્રો આપણે રૂક્ષ્મણી મંદિર પહોંચી ગયા છે. તો આ રૂક્ષ્મણી મંદિર દ્વારકાધીશના મંદિરથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. दर्शन करो, आगे आगे चलते रहो, अपने पूर्वज मित्रों को याद करके पानी को डालने काउंटर में नाम बोलो आपका. તો હવે આપણે રૂક્ષ્મણી માતાના દર્શન કરી લીધા છે. હવે અહીંથી નીકળીએ ભડકેશ્વર મહાદેવ મંદિર જવા. તો મિત્રો આપણે પહોંચી ગયા છે હવે ભડકેશ્વર મહાદેવ દ્વારકા. આ છે દરિયાની કાંઠે આવેલું ભડકેશ્વર મહાદેવ. भटकेश्वर महादेव की जगह कहीं गाँव में अड़े तो जगह जगह તો દરિયાની હાવ એકદમ કાંઠો ઘાટ છે. હા દરિયો. ચાલો તો પેલા આપણે દર્શન કરી આવીએ. તો આવું કઈક છે મંદિર ભડકેશ્વર મહાદેવ. ફોટો પાડવાની વિડીયો ઉતારવાની મનાય છે. આવું કઈક છે લોકેશન. તો મિત્રો અહીંનો સનસેટ વ્યૂ ખૂબ જ સુંદર હોય છે. જાણે સૂર્ય સમુદ્રમાં સમાઈ જતો હોય એ રીતનો વ્યૂ હોય છે. એટલે જો તમે આવો તો સાંજના સમયે આવવું, જેથી તમે પણ આ વ્યૂ નિહાળી શકો. તો દર્શન કરીને લઈ આવ્યા છે. પણ અહીંયા ક્યાંય દ્વારકામાં ક્યાંય છે ને તમને 2 રૂપિયા ના જવા દેતા. હું કામ 2 રૂપિયા ના જવા દેતા એ જ ના ખબર પડતી. અહીંયા ભડકેશ્વરે કોઈને 20 પાસે ના જવા દેતા. કાલે આપણે દ્વારકા ગોમતી ઘાટ છે ન્યાય ગયા તો ન્યાય ત્યાં કોઈને 20 રૂપિયા નતા જવા દેતા. કેમ ના જવા દેતા એ તો નથી ખબર. ચાલો હવે આપણે નીકળીએ હવે દ્વારકા. હોટલ આપણે પહેલો મૂકેલો છે, થોડીક ખરીદી કરીશું અને પછી પાછા નીકળી જવું રિટર્ન ઘરે જવા માટે. બે ઉગ્યા છે લઈ જશે જમવામાં છે કાદો કરીને શાક, રોટલી. બેસી ગયા છે જમવા. જમી જગ્યાએ થોડી ખરીદી કરી આવી પછી નીકળી જાય. હા ભાઈએ તો સારું કીધું હતું જમવાનું. 2 વાગ્યા ચાલુ કરી જ દીધું છે. ચાલો જમતા જમતા આમ નામ ન ભાવે હારવાર જેટલા દોડે કરે તો જમવાનું ભાવે. આપણે જમવું ચાલુ કરી દીધું. મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ પાછા ધર્મશાળા જ્યાં આપણે રોકાણા હતા ને આપણે ઠેલો અહીંયા મૂકીને ગયા હતા આપણે. તો ઠેલો લઈ લીધો છે. તો હવે નીકળી મેન મંદિરે જતા જઈશું. અત્યારે દર્શન કરવા તો નહીં જાય કેમ કે 1 થી 5 મંદિર બંધ હોય છે. એટલે આ મંદિરે મતલબમાં હાલવી ને પછી ત્યાંથી નીકળી જાય હવે ઘરે જવા માટે. ચાલો હવે જાય. તો મિત્રો હવે આપણે દ્વારિકાથી નીકળી ગયા છીએ પાછળ દેખાતું છે મંદિર. હવે નીકળી ગયા છીએ હવે લાવી હવે ઘર બાજુ ખાંડ જ્યાં પડશે ત્યાં રોકાઈ જવું. કઈ નક્કી નથી હવે ક્યાં રોકાવાનું કરવું આગળ. બોલે ક્યાં રોકાવી એટલે વિડીયો રોતા રહી જાય. મળી જાય આગળ. ઓમ નમઃ પાર્વતી પતે
હર હર મહાદેવ હર. તો મિત્રો 4 વાગવા આવ્યા છે ને આપણે ભોગવા આવ્યા છે સંભાળ્યા. તો અમુક કોક સાદા શરૂ થઈ ગયા છે એટલે આપણે સેફટી માટે રેનકોટ પહેરી લીધો છે બેય. તો ને ઠેલા નહીં તે કોથળી બાંધી દીધી છે ખુલ્લેની આટલું સામાન આપણો. એટલે છે ને નોન સ્ટોપ ગાડી હાલ્યા રાખે, નો ડિસ્ટર્બ. ચાલો એટલે આપણી રાઈડ પાછું કન્ટિન્યુ કરવી ચાલુ.